नमो अरिहन्ताणं नमो सीताणं नमो आयर्याणं नमो उवसायाणं नमो लोये सवसाहुणं विसुपञ्चणमुक्कारो सवपावपणाश्रो गुणाणाञ्च सवेसिं धर्मं होयि मङ्गलं नमो अरिहन्ताणं नमो सीताणं नमो आयर्याणं नमो उवसायाणं नमो लोये सवसाहुणं विसुपञ्चणमुक्कारो सवपावपणाश्रो मङ्गलाणञ्च सवेसिं धर्मं होयि मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवसायाणं नमो लोये सवसाहुणं विसुपञ्चणमुक्कारो सवपावपणाश्रो मङ्गलाणञ्च सवेसिं धर्मं होयि मङ्गलम् અધોલોક ઉદ્વલોક તીર્ષલોકમાં રહેલા દરેક દરિદ્ર શિવ સ્થાવર જુને સુખ મળે સાતા મળે સમાધિ મળે જલ્દી જલ્દી બધા જીવ મોક્ષે જાય એવી પ્રાર્થના શાતામાં છો બધા ચલો વર્ગની શરૂઆત કરીશું આજનો આપણો વર્ગ છે શ્રી સિદ્ધ ચક્રની આરાધના તો ફરીથી સ્ક્રીન શેર કરું છું પહેલા આજે આપણે જોઈએ કે આપણે કઈ કઈ વસ્તુઓ જોઈએ એમાં દાખલા તરીકે આપણે આના અર્થો પહેલા જોયા પહેલા સ્મરણના ઓમ પરમેશજીના અર્થ જોયા અને પછી આપણે આ બધી સ્તુતિઓ છે એમના અર્થ જોયા આ બધી પહેલા બોલવાની હોય સ્તુતિઓ આપણે એક વખત આખી આરાધના પણ કરીશું પછી આવી રીતે આપણે 3 વખત આ 5 પદનું નવકાર બોલવાનું હોય અને છેલ્લે ઓમ રેમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ બોલવાનું હોય પછી આપણે ભૂમિ શુદ્ધિ કરવાની હોય જ્યાં તમે યંત્ર રાખવાના હો ત્યાં આ મંત્ર બોલવાનું ઓમ ભૂરશી ભૂત ધાત્રી સર્વભૂત હિતે ભૂમિ શુદ્ધિમ કુરુ કુરુ સ્વાહા પછી તમારા અંગને તમારે શુદ્ધ કરવાનું છે મંત્રથી સ્નાન કરવાનું છે પછી તમારા 2 હાથોને શુદ્ધ કરવાનું છે એનાથી આપણે આરાધના કરીશું પછી આપણા હૃદયને ચોખ્ખું કરવાનું છે કશાયથી રહિત પછી આપણે સકલીકરણ કરીએ સકલીકરણમાં આપણે 5 તત્વ છે પૃથ્વી તત્વ અગ્નિ તત્વ એ બધાને એક સમાન કરવાના છે કોઈ તત્વ ઉપર નહીં કોઈ તત્વ નીચે નહીં અને આપણે મુદ્રા કરેલી ઉપરથી પછી આંખ પર મુખ પર અહીંયા હૃદય ઉપર એ લખેલું છે ટીચર થી સ્ટાર્ટ કરવું નાભી હૃદય મુખ મસ્તક અને ઉપરથી નીચે આવે તો મસ્તક મુખ હૃદય નાભી અને ઢીંચણ તો 3 વખત કરવાનું છે પછી ક્ષેત્રપાલ દાદા એટલે જે આપણી જગ્યા છે એનું પૂજન કરવાનું છે અને પછી આ સ્તુતિ હતી સિદ્ધ ચક્રની એના આપણે અર્થ જોઈ રહ્યા એટલા સુધી બધાને યાદ આવ્યું આરાધના હવે આ આરાધના આમ અઘરી લાગે જોવામાં પણ આપણે પાછળ એના અર્થો જોઈ રહ્યા છીએ લાસ્ટ ટાઈમ પણ આપણે 48 લબ્ધિ વગેરે જોઈ હતી પછી અહીંયા જે વસ્તુ આવે છે હવે સમજો તો ગાથા નંબર 6 માં છે મૂળ ગ્રહ તો ગ્રહ ક્યાં છે મેં બતાડ્યું હતું પેપર ઉપર 9 ગ્રહ કંઠ ઉપર નિધિ છે કંઠ એટલે ગળું ગ્રહ નીચે છે મૂળમાં નીચે નિધિ કંઠ તો આવી રીતે આપણે આ બધાના અર્થ પણ જોયા હતા આજે આપણે આમાં 8મી અને 9મી ગાથાનો અર્થ જોશું શરૂઆત કરીશું ત્યારે એના પછી આ અધિષ્ઠાયક દેવોને આહવાન આવે તો આજે આપણી કદાચ બીજી મીટિંગ હશે એમાં આ બધા જે સંસ્કૃતમાં હમણાં મને વંચાય છે આહવાન કરીએ એટલે એમને બોલાવીએ કે હે દેવો તમે અહીંયા આવો અહીંયા બિરાજમાન થાઓ અને હું જે આરાધના કરું છું એ તમે જુઓ તો એવી રીતે આપણે આ જે સંસ્કૃતમાં શબ્દ છે શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા તો એનો આપણે ગુજરાતીમાં અર્થ પણ જોઈશું તો આ જે 5 મુદ્રા છે કદાચ બીજા ક્લાસમાં આપણી થઈ જશે આ સાધના છે આ 5 આપણી સાધના પતે એટલે હવેથી અરિહંતનું પૂજન શરૂ થાય સિદ્ધ પદનું પૂજન શરૂ થાય આચાર્ય પદનું પૂજન શરૂ થાય તો આ બધાના જે દુહા છે અહીંયા અરિહંત પદ ધ્યાતો થકો એના આપણે નેક્સ્ટ મંડે થી અર્થ જોઈશું આપણે થોડીક સ્પીડ રાખીશું શા માટે કારણ કે નવપદજીની ઓળી નજીકમાં આવી રહી છે
તો ત્યાં સુધી આપણું જો મોટું મોટું થઈ જાય ને તો તમે એ દિવસોમાં આ આરાધના કરી શકો અર્થથી. એટલે આરાધના પણ જે તમારા સ્ટાર્ટિંગના 15 પાના 20 પાના જેવી છે ને એ આરાધના તમારે રોજે એક વખત, જ્યાં સુધી હવે સિદ્ધ ચક્રની આરાધના આવે ત્યાં સુધી રોજે એક વખત વાંચી જવાનું. બરાબર, તો આ આરાધના છે. હવે આપણે એના પછીના પેજ ઉપર જઈએ કે જ્યાંથી આપણા અર્થ શરૂ થાય છે. હવે જો આ આરાધનામાં બધા પદ પતી જાય ને, અહીંયા જો તપ પદ પત્યું, તો આ તપ પદ પત્યું ને પછી બધા વલયોનું પૂજન આવે. તો આ જે પૂજન છે ને, હવે તમને એકદમ આઈડિયા આવી જશે, કારણ કે આપણે આગળ જે સ્તુતિ સંસ્કૃતમાં હમણાં શીખી રહ્યા છીએ એમાં જે વસ્તુઓ આવી એ વસ્તુઓને આપણે પૂજન કરવાનું રહેશે. અહીંયા જો લખ્યું છે કે 2 થી 9 વલયોનું પૂજન. તો એમાં શું આવશે? તો એમાં અષ્ટવર્ગ આવશે કે જે આપણે 8 શબ્દો જોયા હતા, અ આ ઈ ક ખ ગ. પછી સર્વ લબ્ધિ, જો ત્રીજામાં તો આપણે લબ્ધિ પણ 39 જોઈ. પછી ગૌતમ સ્વામીને નમઃ, સુધર્મા સ્વામીને નમઃ. તો ગૌતમ સ્વામીને પણ મેં પેપર ઉપર બતાડ્યા હતા ગયા ક્લાસમાં, રીમ છે, ઓમ છે. પછી ગુરુ પાદુકાને નમઃ. તો ગુરુ પાદુકા પણ મેં તમને ઓલા પેપર ઉપર લાસ્ટ ટાઈમ ઓરેન્જ પેપર ઉપર બતાડી હતી. તો આ બધું જે આવશે ને એ આપણું લગભગ થઈ ગયું છે. જો આ દેવીઓ હતી તો ગયા વખતે આપણે એમના નામ પણ વાંચ્યા હતા. પછી જો ચતુર્વિંશતિ યક્ષ અને યક્ષિણી. તો ચતુર્વિંશતિ એટલે 24. તો 24 યક્ષ અને યક્ષિણીના નામ પણ આપણે જોયા હતા. પછી ચતુર દ્વારપાલ, તો આપણે 4 સાઈડ જોયા હતા દ્વારપાલ. ચતુર વીરેભ્ય, વીરને પણ આપણે જોયા હતા. પછી 10 દિક્પાલ, તો 10 દિક એટલે દિશા. તો દિશાઓના જે સંભાળનારા દેવ છે એ લોકોને. તો આ બધું બસ આટલામાં આપણી આરાધના પૂરી થાય અહીંયા. અને પછી આપણે માફી માંગીએ કે મારી આરાધનામાં કઈ ભૂલ થઈ ગઈ હોય. આટલી નાની જ આરાધના છે. બરાબર, હવે આપણે બધાના અર્થ સ્ટાર્ટ કરીએ. આ વિસર્જન થાય ને એટલે અહીંયા આપણો આરાધનાનું પેજ પૂરું થાય છે. હવે વિભાગ 2 આવ્યો કે જે આપણે હમણાં શીખતા હતા, સૂત્રોના શબ્દ અને અર્થ. તો આપણે આ બધા અર્થ જોઈ લીધા છે. આપણે આગળ જશું કે જ્યાં આપણા ગાથાનો 8મો 9મો શ્લોક, ઓલી સંસ્કૃતની જે સ્તુતિ છે એનો બાકી છે. તો ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો એમાં આજે આપણે આ શા માટે સ્લો થી કરું છું કે આ બધું તમને યાદ આવતું જાય કે આપણે આવી રીતે લાઈનમાં આ બધા અર્થો કર્યા છે. આ જો લબ્ધિ આવી, વર્ગ આવ્યા, આ પાનાઓને રોજ વાંચવાના. પછી આરાધના તમારી 10-15 મિનિટમાં બહુ ફટાફટ થઈ જશે. અને આ વર્ષે અભિયાન આવવાનું છે કે દિવસમાં 3 વખત આરાધના કરાવવામાં આવશે ઓનલાઈન, અને તમારે આખું વર્ષ કરવાની છે. તો દિવસની 3 એટલે આઈ થિંક 300 દિવસ છે તો 900,000 જેવી આપણી સિદ્ધ ચક્રજીની આરાધના થાય એવું એક અભિયાન આવવા જઈ રહ્યું છે. તો તમે બધા એમાં જો જોડાઓ તો તમારા 1000 અને બીજા એવા જેટલા સાધકો હશે એ બધાના મળી અને લાખોના હિસાબે સિદ્ધ ચક્રની આરાધના થવા જઈ રહી છે. તો એમાં તમે એટલા ભાગ્યશાળી હશો કે તમને એ જ્યારે આરાધના કરશો તો કંઈક થોડી ઘણી ખબર હશે. આ બધામાં થોડોક તો હવે તમારો ભાવ ચેન્જ થશે કે નહીં? ચલો આપણે એ સ્તુતિના આ ગાથા આપણે જોઈ લીધી હતી. આપણે એટલે હમણાં આપણે થોડું સ્પીડમાં જશું, 8મી ગાથા જોઈએ. અને બીજું બધું તો તમારી પાસે લખેલું પણ છે. હવે 8મી ગાથામાં શું કહે છે જુઓ. યત્રાચિતે યત્ર નમસ્કૃતે ચ, યત્ર સ્તુતે યત્ર નમસ્કૃતે ચ જના મનોવાંછિત માપ્રુવંતી શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. આ રાગમાં પણ ગવાય પણ આપણે ફાસ્ટ બોલીએ છીએ હમણાં. તો એનો અર્થ જોઈએ. યત્રાર્ચિતે એટલે 2 શબ્દ છે, યત્ર અને અર્ચિતે. તો યત્ર એટલે જે સંસ્કૃતમાં, જે સિદ્ધ ચક્ર અર્ચિત, અર્ચના એટલે પૂજા. તો પૂજાય છે તે એટલે કે જે સિદ્ધ ચક્ર પૂજાય છે તે નમસ્કૃતે એટલે કે વારંવાર નમસ્કાર કરાય છે તે, સ્તુતે એટલે સ્તુતિ કરાય છે તે
મનોવાંછિત એટલે તમને શું આપે છે? મનોવાંછિત ફળ પ્રાપ્ત કરાવે છે એવા સિદ્ધ ચક્રને હું નમસ્કાર કરું છું. એટલે આ તમારા જે પણ મોક્ષલક્ષ્ય ફળો છે એને પૂર્ણ કરે છે, માટે આ આરાધનાને હું નમું છું. અને ભાવાર્થ પણ અહીંયા આપ્યું કે શ્રીપાદ અને જે મૈણાના જીવનમાં સિદ્ધ ચક્ર પૂજનના 72 પેજ ઉપર પૂજનના પ્રભાવથી બનેલી સત્ય ઘટના દર્શાવે છે કે શ્રી સિદ્ધ ચક્ર યંત્રનું શુદ્ધિપૂર્વક ઉપયોગ રાખી પૂજન કરવામાં આવે તો મનોવાંછિત ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ આ લાઈન એકદમ ધ્યાન રાખજો, ફળની ઈચ્છાથી પૂજન કરવાનું નથી, પરંતુ વિધિપૂર્વક જો તમે પૂજન કરો તો તમને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય ને થાય. બરાબર? તો આનાથી શું થાય? યંત્રોમાં શ્રેષ્ઠ એવા સિદ્ધ ચક્રની જો નિયમિત રીતે અને પછી શું લખ્યું? સમજણ પૂર્વક પૂજન કરવામાં આવે તો આપણે એકદમ રાઈટ ટાઈમ ઉપર આ વિષય સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે કે સમજણ પૂર્વક જો પૂજન કરવામાં આવે તો શું ન બને? આ પ્રભાવશાળી યંત્રનું પૂજન આપણા જીવનની દિશા બદલી નાખવા માટે અને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરવા માટે પર્યાપ્ત છે. અને 9મી ગાથા, છેલ્લી ગાથા શું કહે છે? ઇત્યદિ ત્રિદશ મણિ દ્રુમો ધ્યત પ્રભાવ પટલમ શિવ પ્રદમ અર્હદાદિ સમલંકૃત પદૈ સિદ્ધ ચક્ર મિદમસ્તુન શ્રીએ. એટલે શું કહે છે? ઇત્યદિ એટલે આ પ્રમાણે, ત્રિ એટલે 3 અને 10, 3 અને 10 મળીને 13 થાય. તો આપણે 13 વલયો જોયા અને એ 13 વલયોમાં વડો શોભતું મણિ એટલે કે રત્નો, દ્રુમ એટલે કે કલ્પ વૃક્ષ. હવે આ બે વસ્તુ છે ને તમે પહેલા પણ સાંભળી હશે, ચિંતામણી રત્ન. તો ચિંતામણી રત્ન કેવું હોય? તમારી પાસે હોય ને, તમે જે પણ ચિંતા કરો ને એ તમારી ચિંતા એને હરી લે, દૂર કરી નાખે. અને કલ્પ વૃક્ષ એ પણ તમારી પાસે હોય ને તો એ કલ્પ વૃક્ષને ખબર પડી જાય કે તમને શું જોઈએ છે એટલે એ તમને આપે. તો દ્રુમ, દ્રુમ શબ્દ તમે ક્યાંક સાંભળ્યો હોય તો ઘણા મહારાજ સાહેબો એક વિષય કરાવે છે અધ્યાત્મ દ્રુમ. તો દ્રુમ એટલે કલ્પ વૃક્ષ, અધ્યાત્મનું કલ્પ વૃક્ષ. તો આ બે એવી વસ્તુઓ છે, ચિંતામણી રત્ન અને કલ્પ વૃક્ષ, કે જે આપણને જોઈતું હોય એ આપે. તો કઈ જે સિદ્ધ ચક્રની જે આરાધના છે એ આ બે કરતા પણ વધારે ઉદ્યત એટલે કે વધારે, પ્રભાવ પટલમ એટલે કે પ્રભાવશાળી છે, પ્રભાવના આપનારી છે, સમૂહવાળી, શિવપ્રદમ મોક્ષ ફળને આપનારી. આપણી ત્યાં શિવ શબ્દ મોક્ષ સાથે જોડાયેલું છે, એટલે શંકર એવું નહીં માનવું. શિવપદ એટલે મોક્ષ ફળને આપનારું. અને અર્હદાદિ, તો અર્હદ છે ને એ ઓરિજિનલ શબ્દ અર્હત છે. તો અર્હત અને પછી શબ્દ છે આદિ. તો અર્હત એટલે અરિહંત, એટલે અરિહંત આદિ પદો વડે. તો આદિમાં કયા કયા પદ લેવાના? આદિ 9 પદ. તો અરિહંત પદ, સિદ્ધ પદ, આચાર્ય પદ, ઉપાધ્યાયજી, એમ દર્શન, જ્ઞાન, એવી રીતે 9 પદો વડે. અર્હદ આદિનો અર્થ ખબર પડી બધાને? અર્હત એટલે કે અરિહંત પ્રભુ, આદિ 9 પદ. અલંકૃત આપણે કહીએ ને અલંકાર, અલંકૃત એટલે કે સમ અલંકૃત એટલે કે શોભાયમાન. પછી આ બી શબ્દ છૂટો પાડીએ, સિદ્ધ ચક્ર મિદમ. તો જેણે થોડું ઘણું સંસ્કૃત કર્યું હશે એમાં ઇદમ શબ્દ આવે. ઇદમ એટલે આ, આપણે કહીએ ને ઇંગ્લિશમાં ધીસ અને ધેટ, તો ઇદમ એટલે આ. તો સિદ્ધ ચક્ર મિદમ, મિદમ નથી, સિદ્ધ ચક્રમ અને પછી ઇદમ, તો ઇદમ સાથે મળીને મી થઈ ગયું છે, મિદમ. તો આ સિદ્ધ ચક્ર યંત્ર, પછી નીચેની લાઈનમાં છેલ્લો શબ્દ શું કહે છે? અસ્તુ નઃ શ્રીએ. તો આપણા કલ્યાણ માટે થાઓ, એટલે આ જે પણ આની આરાધના કરે એ પોતાના આત્માનું કલ્યાણ કરે, શરીરનું નહીં, ભૌતિક જગતનું નહીં, પણ આત્માનું કલ્યાણ કરે. એટલે કે સારું કરે, એટલે કે દોષો કાઢી નાખે અને ગુણો ખીલવે તો એનું કલ્યાણ થાય એમ.
એટલે આપણે ખાલી ખાલી આરાધના નથી કરવાની. આરાધના ક્યારે પણ નાની કે મોટી કરો તો લક્ષ્ય શું હોવું જોઈએ? આ આરાધનાથી મારા જે પણ દોષો છે, દાખલા તરીકે ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, રાગ છે, દ્વેષ છે, આ બધા દોષો દૂર થાય અને મારી અંદર ગુણો ખીલે. નમ્રતાનો ગુણ, ક્ષમાનો ગુણ, સરળતાનો ગુણ, તો તમારું કલ્યાણ થાય. બાકી ખાલી ખાલી તમે આરાધના કરતા જાઓ અને પુણ્ય ભેગું કરતા જાઓ તો એનો કોઈ અધ્યાત્મ જગતમાં એની કોઈ વેલ્યુ નથી. કારણ કે પુણ્યથી એક ભાવ સારો મળશે, બધું ભોગવશો અને પાછા એકેન્દ્રિયમાં ચાલ્યા જશો તો શું ફાયદો? એટલે આપણા આત્મામાં આપણે દરેક નાની મોટી ક્રિયા, તમે દેરાસર વિધિ કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, નવાણું કરો, 28 કરો, બધું કરો, પણ એ ક્રિયાઓથી આપણી અંદર આપણા સ્વભાવમાં કોઈ ફરક આવ્યો કે નહીં, મારા કશાયો નાશ પામ્યા કે નહીં, આત્માનું કલ્યાણ થયું કે નહીં, એમ વિચારવાનું. ચલો, એના પછી છે સિદ્ધ ચક્રના વલયોની સમજણ. આ પણ આપણે ગયા વખતે જોઈ લીધું હતું કે પહેલા વલયમાં જુઓ આ 16 અક્ષર આવે, બીજા વલયમાં બધા વર્ગો આવે. આપણે હમણાં હવે ડિટેલમાં વાંચતા નથી. ત્રીજા વલયમાં 48 લબ્ધિ પદ આવ્યા, પછી પાદુકા આવી ગુરુની, પછી પાંચમા વલયમાં આ બધી દિશાઓમાં દેવીઓ આવી, છઠ્ઠા વલયમાં. તો આવી રીતે આ વલયો આપણે આગળ જવા દઈએ છીએ. તે છતાં કોઈને ન સમજાય તો પૂછી લેજો. યક્ષના નામ 24 ભગવાનના, 24 યક્ષિણીના નામ, પછી દ્વારપાલના નામ, 4 વીરોના નામ, બધા અહીંયા લાઈનમાં આવશે. આ 9 નિધિ આપણે ગયા વખતે જોઈ હતી, ચક્રવર્તીની નિધિ, 14 રત્નો, 9 ગ્રહ. પછી જો આ પેજ પણ છે કે આ ગ્રહના આ ભગવાન અધિપતિ છે, કોઈક ને કોઈ ગ્રહ નબળો હોય તો આ જાપ કરવું. પછી 10 દિશા, 10 દિક્પાલો એટલે કે ઇન્દ્ર મહારાજા છે તો એ ક્યાં છે? તો આ પૂર્વ દિશામાં છે. તો પૂર્વ દિશામાં ઇન્દ્ર મહારાજા અને એની સ્થાપના કરવા માટે ઓમ ઇન્દ્રાય નમઃ. અને આ તમે જોશો ને તો કોઈ પણ પૂજન શરૂ થતું હોય, પ્રતિષ્ઠા શરૂ થતી હોય તો ત્યાં તમે જોશો તો 10 દિક્પાલ પૂજન પણ હશે. પહેલા દિવસે નવગ્રહ પૂજન હશે, પાટલા પૂજન હશે, 10 દિક્પાલ હશે. એટલે આ 10 દિશાના દેવોને આપણે વિનંતી કરીએ છીએ કે તમે શાતા આપજો અમને અને અમે સારી રીતે આ આરાધના કરી શકીએ. બરાબર. પછી આપણે અગ્નિ દિશામાં અગ્નિ, ઓમ અગ્નેય નમઃ કરીએ છીએ. એમના હાથમાં કયું શસ્ત્ર છે, એમનું વાહન શું છે, એ બધું અહીંયા ડિટેલમાં આપેલું છે. હવે દક્ષિણ દિશા, દક્ષિણની બાજુમાં નૈઋત્ય ખૂણો, પછી વરુણ ખૂણો, આ વાયવ્ય ખૂણો, આ કુબેર ખૂણો, ઈશાન ખૂણો. જો અહીંયા છે ને આખા 10 દિશાના અધિપતિ કોણ છે, એમની પાસે કયું શસ્ત્ર છે, એમને ક્યાં સ્થાપવામાં આવે છે, એ દિશાઓ લખેલી છે. હવે આપણે અધિષ્ઠાયક દેવોને આહ્વાન કરીએ. બરાબર. તો આ મુદ્રામાં જેમ હાથ બતાડ્યા છે એમ બધાય હાથ રાખવાના છે. તમારો અંગૂઠો છે ને ત્રીજી આંગળીના અહીંયા ટચ કરવાનો. આ બરાબર મુદ્રા. હવે આ મુદ્રાથી આહ્વાન કરવાનું છે. આહ્વાન એટલે એમને બોલાવવાનું છે. તો આપણે પહેલા દુઓ જોઈએ. શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા ધિષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા દેવ્યશ્ચ નિર્મલ દશોદિગિનાગ્રહાશ્ચ સર્વે સમાવતરતદ્યુતમુત્સવેત્ર. બરાબર. અને અહીંયા પછી મંત્ર બોલવાનું હોય. ઓમ રામ રીમ રૂમ રૌ રહ અસ્યા ઉષા સિદ્ધ પરમેષ્ઠિનઃ અત્ર અવતરત સંવોષષ્ટ નમઃ સિદ્ધ પરમેષ્ઠિભ્યઃ સ્વાહા. જ્યાં સુધી બોલતા ના આવડે પ્રોપર મનમાં બોલવાનું, અશુદ્ધિ પૂર્વક બોલવાનું નહીં. પછી એના શબ્દોનો હવે આપણે અર્થ જોઈએ કે આપણે જે ઉપર બોલ્યા એનો અર્થ શું. તો ઉપર આપણે બોલ્યા શ્રી અર્હદ આદિ, તો એ આપણે હમણાં થોડીક વાર પહેલા જોઈ લીધું હતું કે અરિહંત આદિ. સમલંકૃત, એ પણ શબ્દ જોઈ લીધું હતું કે સારી રીતે અલંકૃત થયેલા.
તો નવપદથી સારી રીતે અલંકૃત થયેલા એવા સિદ્ધ ચક્ર વડે અધિષ્ઠાયક એટલે સિદ્ધ ચક્રના જે પણ અધિષ્ઠાયક દેવ દેવી છે તો કોણ છે દેવ? તો વિમલ વાહન એમના દેવ છે. તો આપણે એ વિમલ વાહન દેવને અહીંયા બોલાવીએ છીએ. અને દેવા અને દેવ્ય, દેવ્ય જે શબ્દ છે તે દેવી છે. દેવી શબ્દ એનું બહુમાન છે દેવ્યશ્ચ, તો વી છે. ચક્ર તો કઈ દેવી? તો એની ચક્રેશ્વરી દેવી છે. તો આદિ લખ્યું તો એમની સાથે આવનારી બધી દેવીઓ. તો દેવ અને દેવીઓ તમે આવો. ક્યાં આવો? નિર્મલ દિશો. તમે કેવા છો? નિર્મળ દ્રષ્ટિ વાળા. નિર્મલ એટલે મળ એટલે કચરો, અને નિર્મલ એટલે કચરા વગરની દ્રષ્ટિ એટલે કે સારી દ્રષ્ટિ વાળા, સમ્યક દ્રષ્ટિ વાળા. તો આ બંને સમ્યક દ્રષ્ટિ વાળા છે, મિથ્યા દ્રષ્ટિ વાળા નથી. એટલે કે ચોથા ગુણ સ્થાનક ઉપર રહેલા દેવો છે. દિગીના એટલે દિગપાલ દેવો. દિગ એટલે દિશા, દિશાના દેવો. 10 દિશા વાળા દેવો છે ને, તમે પણ આવો. પછી ગ્રહના જે દેવો છે તમે પણ આવો. ગ્રહાશ્ચ ગ્રહો. પછી સમાવતરત, સમ અવતરત. સમ એટલે સારી રીતે, અવતરત એટલે પધારો, સારી રીતે પધારો. આમ આવો ને બેસો, આમ ગમે તેમ નહીં. આપણે કોઈક આવે ને આપણે કેવી રીતે વેલકમ કરીએ, આવો આવો, પધારો પધારો, એમ સારી રીતે. તો દ્યુત મુત્સવેત્ર એટલે શબ્દ છે દ્યુતમ. ઉત્સવે અત્ર એટલે કે અહીં. ઉત્સવ એટલે અમારા ઉત્સવમાં. ફટાફટ ફટાફટ, જલ્દી જલ્દી પધારો, એમ. એટલે શ્લોકનો અર્થ નીચે લખ્યો છે. અરિહંત આદિ 9 પદો વડે સારી રીતે શોભાયમાન, નિર્મળ દ્રષ્ટિ વાળા, વિમલ વાહન વગેરે મુખ્ય દેવો તથા દેવીઓ, દિગ્પાલ દેવો અને ગ્રહો અહીં અમારા ઉત્સવમાં જલ્દી જલ્દી પધારો. તો ઉપરનો જે 4 લાઈનનો દુહો છે એ બધાને ખ્યાલ આવ્યો અર્થ? કે કોઈ શબ્દ પૂછવો છે? આપણે એમને ખાલી હજી આવવાનું કીધું છે કે વેલકમ. બરાબર. બીજી મુદ્રા કરીએ. પહેલી મુદ્રા ખ્યાલ આવી બધાને? એમાં ફોટો આપ્યો જ છે. પછી આપણે બીજી મુદ્રા કરીએ. તો જો 2 હાથ અવળા રાખવા. હવે આ 2 હાથ રાખો ને તમે, એટલે અહીંયા કહેવાનું શું છે, શેની માટે કરવાનું છે? તો આ જે મુદ્રા છે એ આપણે બેસવા માટે કહીશું. પહેલા આપણે જો વેલકમ વેલકમ કર્યું, અને પછી અહીંયા કહીશું બેસો બેસો. બરાબર, બેસો. તો હવે પહેલા દુહો જોઈએ આપણે. શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા દિસ્થાયકા વિમલ વાહન મુખ્ય દેવા, દેવ્યશ્ચ નિર્મલ દશો દિગિના ગ્રહાશ્ચ સર્વે તિષ્ઠત સુખેન નિજાસનેષુ. એટલે શું? પછી પાછું બોલવાનું હોય. ઓમ રામ રીમ રૂમ રૌ રહ સ્યા ઉષા સિદ્ધ પરમેષ્ઠિનઃ અત્ર તિષ્ઠત તિષ્ઠત ઠ ઠ નવ સિદ્ધ પરમેષ્ઠિભ્યઃ સ્વાહા. તો તિષ્ઠત એક ધાતુ છે સંસ્કૃતમાં બેસો એની માટે. તો શબ્દનો અર્થ કરીએ. શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્ર બધામાં છે, તો આ તો આટલું તમને ખ્યાલ આવી જશે. અને અધિષ્ઠાયક વિમલ વાહન મુખ્ય દેવ, આ લાઈન પણ બધાને ખ્યાલ આવી ગઈ. આપણે ત્રીજી લાઈનનો અર્થ જોયો. બરાબર. તો અહીંયા શું કહેવા માંગે છે કે બધા દેવો નિર્મલ. તમે જો છો 10 દિગીના ગ્રહ, નીચેની લાઈનમાં જ આપણે ખાલી ભાષાંતર કરવાનું છે. ચોથી કે સર્વે એટલે કે બધા, અપી એટલે પણ, એટલે કે બધા દેવીઓ પણ, બધા દેવો પણ. તો શું કરો? તિષ્ઠત એટલે કે બેસો. ક્યાં બેસો? સુખેન સુખથી બેસો. નિજ એટલે પોત પોતાના, સનેસુ નથી, નિજ આસનેસુ એમ શબ્દ છે. નિજ એટલે કે પોતાના, આસનેસુ એટલે કે આસન ઉપર સુખેથી બિરાજમાન થાઓ. એટલે અહીંયા આપણે બેસવા માટે વિનંતી કરીએ છીએ. હવે ત્રીજી મુદ્રા, એને કહેવાય છે સન્નિધાન મુદ્રા. અંગૂઠા ઉપર રહેશે. તો આ શાની માટે રાખવાનું છે આવી રીતે સન્નિધાન મુદ્રા, એ આપણે જોયું. દુહો જોઈએ. શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા
धिष्ठायका विमलवाहन मुख्य देवा देव्यश्च निर्मलदशो दिगिनाग्रहाश्च सर्वेऽपि मे भवत सन्निहिता प्रमोदात्। અહીંયા જો સન્નિહિતા આવ્યું તો ચોથી લાઈનમાં શું કહેવા માંગે છે? હજી મંત્ર પણ બોલી લઈએ. ઓમ રામ રીમ રોમ રૌ રહ अस्या औसा सिद्ध परमेष्ठिनः मम सन्निहिता भवत भवत वसस्त नमः सिद्ध परमेष्ठिभ्यः स्वाहा। હવે અર્થ જોઈએ છેલ્લી લાઈનનો. સર્વે અપી એટલે સર્વે દેવો બધા દેવો પણ પ્રમોદાત એટલે કે હર્ષથી. પ્રમોદ ભાવના આપણને શબ્દ આવે તો કરુણા ભાવના, પ્રમોદ ભાવના, પ્રમોદ એટલે હેપી, તો હર્ષથી. અને સન્નિહિતા એટલે કે મારી નજીક આવો એટલે આ તમારા અંગૂઠા છે ને આમ તમારે તમારા હૃદય પાસે પણ આમ રાખી શકો કે મારી પાસે નજીક આવો, મારા આત્માની નજીક આવો એમ. તો કોને આપણે કહીએ છીએ? અહીંયા અર્થ જોઈએ કે આ બધા દેવો હર્ષથી મારી નજીક આવો. અને નીચે લખીએ છે કે જો અહીંયા ભાવાર્થમાં લખ્યું છે કે મંત્ર બોલતી વખતે બંને અંગૂઠા છાતી તરફ લઈ જવા. આમ પહેલા આમ હોય પછી આમ બતાડવાનું કે મારી તરફ આવો. ખ્યાલ આવ્યું બધાને? આમ. તો સાધનામાં નિર્વિઘ્નતા માટે મને સહાય કરો કે મારી સાધનામાં કોઈ મને પ્રોબ્લેમ ન આવે. ચલો હવે એના પછીની મુદ્રા, એનું નામ છે સન્નિરોધ. જો બે ન છે તો ખાલી સની નહીં બોલવાનું, સન્ની ની આમ કરશો ને તો બે ન આવશે. સન્નિરોધ એટલે શું કરવાનું છે? તો કહે છે અંગૂઠા મુઠ્ઠીની અંદર અને પછી બે મુઠ્ઠી આમ પરસ્પર સ્પર્શ કરવો બંને મુઠ્ઠીનો. તો આ શું શેની માટે છે મુદ્રા? તો જો અહીંયા લખે છે. પહેલા તો દુઓ આપણે બોલીએ. શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા ધિષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા દેવ્યશ્ચ નિર્મલ દશો દિગિનાગ્રહાશ્ચ સ્થાતવ્ય મેવ યજનાવધિરત્ર સર્વૈ ઓમ રામ રીમ રોમ રૌ રહ अस्या उषा सिद्ध परमेष्ठिनः पूजाम्यावद्त्रैव स्थातव्यम नमः सिद्ધ પરમેષ્ઠિભ્યઃ સ્વાહા. એટલે અહીંયા શું કહે છે? આપણે ખાલી માત્ર ઉત્સવમાં બોલાવતા નથી, પણ સ્થાતવ્ય એટલે તમારી સ્થિરતા કરો. તમે અહીંયા રહો, આ ઉત્સવમાં તમારે રહેવાનું છે. ક્યાં સુધી રહેવાનું છે? તો જ્યાં સુધી અમારી પૂજા વિધિ પૂરી ન થઈ જાય ત્યાં સુધી. એટલે આપણે આખી હવે નવપદની આરાધના કરીશું, એમાં બેસજો. પછી બધા વલયોનું પૂજન કરીશું, એમાં બેસજો. પછી અમે જ્યારે તમને કહીએ કે હવે તમે તમારા ઘરે જાઓ, છેલ્લે એક પ્રાર્થના આવશે તો ત્યારે તમે તમારા ઘરે જજો. એટલે હમણાં તમે આવ્યા છો, અહીંયા બેસો અને આરાધનામાં ક્યાં સુધી બેસો? તો જ્યાં સુધી પૂરી ન થાય. સ્થાતવ્ય એટલે સ્થિર થાઓ. ક્યાં સુધી? જ્યાં સુધી આ પૂજન પૂરું ન થાય. બરાબર? ત્યાં સુધી તમે અમારા ઉત્સવમાં રહેજો એવી આપણે એમને વિનંતી કરી. ખ્યાલ આવ્યું બધાને? ચોથી મુદ્રા. હવે પાંચમી મુદ્રા. તો શું કરવાનું છે? અંગૂઠા મુઠ્ઠીની અંદર અને પહેલી આંગળી આમ સીધી રાખવાની છે. પહેલી આંગળી આમ સીધી. તો એને કહેવાય અવગુઠન. હવે અવગુઠન થી શું દુહો બોલવાનું છે? આ પકડીને આવી રીતે શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ. જો મીટિંગ કદાચ 10 મિનિટમાં બંધ થશે તો આપણે ફરીથી જોડાશું. શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા ધિષ્ઠાયકા વિમલ વાહન મુખ્ય દેવા. એકદમ સ્ટ્રેટ રાખો, એકદમ સ્ટ્રેટ. મુદ્રાથી ઘણો ફરક પડે હાથમાં આપણા અને એમના ભાવોમાં. દેવ્યશ્ચ નિર્મલ દશો દિગિનાગ્રહાશ્ચ સર્વે ભવન્તુ પરદેહ ભૃતામ દ્રશ્યા. એનો અર્થ શું? નહીં, હજી મંત્ર છે. ઓમ રામ રીમ રૂમ રૌ રહ अस्या उषा सिद्ध परमेष्ठिनः परेशां દ્રશ્યા ભવત ભવત ફટ નમઃ સિદ્ધ
સિદ્ધ પરમેષ્ટિભ્યઃ સ્વાહા. હવે આનાથી શું કહેવાનું છે આપણે એમને કે છેલ્લી લાઈન જુઓ શ્લોકાર્થમાં કે સર્વે દેવો તમારાથી ભિન્ન દેહને ધારણ કરનારાની એટલે કે મનુષ્યોની સામે અદ્રશ્ય રહેજો. એટલે કે અમે છીએ પણ અમારી સામે, જો નીચેનો ભાવાર્થ પણ સાથે જ વાંચું છું કે આપણે શું વિનંતી કરીએ છીએ દેવોને કે આ ઉત્સવમાં તમે બીજા લોકોને ખબર ન પડે તેમ અદ્રશ્ય રહેજો. હવે શા માટે બીજા લોકોને તમે દેખાવ નહીં, શા માટે દ્રશ્યમાન ન થાવ, અદ્રશ્ય થાવ? કારણ કે જુઓ નીચે લખ્યું છે તમારું રૂપ અને વૈભવ જોઈને લોકો તમારા મોહમાં પડી જાય અને બીજાને ઈર્ષ્યા આવે. તો અહીંયા અમારે તમારું દેવોનું પૂજન નથી કરવાનું, નવ પદોનું પૂજન કરવાનું છે, જે ખૂબ મહત્વનું છે. તો છુપો સંકેત છે કે મહત્વ સિદ્ધ ચક્ર પૂજનનું છે. અને જે હૃદયના ભાવથી ઉમળકાથી મેં શરૂ કર્યું છે, જો વચ્ચે કોઈ દેવ આવી જાય તો આપણું બધું સિદ્ધ ચક્રના 9 પદોથી ધ્યાન હટી જાય અને દેવોના આપણે વાળ જોઈએ ને કલર જોઈએ ને દેવો પાસે કેટલા દાગીના છે ને કેવા કલરની ધોતી છે ને બધું જોઈએ તો આપણો ભાવ હટી ગયો. તો એટલા માટે તમે અદ્રશ્ય રહેજો, નહીં તો અમારા જેવા તો એક સારી સાડી પહેરી આવે, કોઈ સારા દાગીના પહેરી આવે, કોઈ ભલે સારું ન પહેરે પણ છેલ્લે આવે તો સિદ્ધ ચક્રના પદથી અમારું ધ્યાન હટી જાય અને એને જોવામાં અમે લાગી જઈએ અને એની સાથે સારો વર્તાવ અમે કરતા હોઈએ તો સારી વાતો યાદ આવી જાય, ખરાબ વસ્તુ થતી હોય તો ખરાબ વાતો યાદ આવી જાય, એટલે અમારી આરાધના તો સાઈડમાં રહી જાય. એટલે તમે શાંતિથી અદ્રશ્ય રહેજો એવી આપણે એમને વિનંતી કરીએ છીએ. હવે આ છેલ્લી મુદ્રા આવશે, એને કહેવાય અંજલિ મુદ્રા, એટલે બે હાથનો ખોખો કરવાનો છે. હવે આપણે શું બોલીએ છીએ જો શ્રી અર્હદાદિ સમલંકૃત સિદ્ધ ચક્રા દેશાયકા વિમલ વાહન મુખ્ય દેવા દેવ્યશ્ચ નિર્મલ દશોદિગિનાગ્રહાશ્ચ પૂજાં પ્રતિછત મયા વિહિતાં યથાવત ઓમ હ્રામ હ્રીમ રૂમ રૌ રહસ્યા ઉષા સિદ્ધ પરમેષ્ટિનઃ ઇમામ. તો ઇમામ એટલે આ પણ તમને સંસ્કૃત જ્યારે ભણો ત્યારે જેમ ઇદમ આવ્યું હતું ને એમ ઇમામ પડાવો. પૂજાં પ્રતિછત નમઃ સિદ્ધ પરમેષ્ટિભ્યઃ સ્વાહા. પર પ્રતિછત નવો શબ્દ છે તો એનો અર્થ છે સ્વીકારો. મયા એટલે ત્રીજી વિભક્તિ છે માં. આપણે ગુજરાતીમાં ગ્રામર જે લોકો શીખે હું, મારું, મારા વડે એમ જે શીખો ને એમ સંસ્કૃતમાં પણ આ મયા એટલે મારા વડે. તો શું સ્વીકારો કે મારા વડે જે પૂજા થાય છે વિધિ પૂર્વકની એને તમે સ્વીકારો. એટલે કે આમ આપણે કહીએ છીએ કે તમે સ્વીકારો, બરાબર. તો મારા વડે કરાયેલી વિહિતામ એટલે કરાયેલી, યથાર્થ એટલે સારી રીતે. તો આખાનો અર્થ છે કે હે દેવો મારા વડે, છેલ્લી લાઈનમાં શ્લોકમાં છે વિધિપૂર્વક યથાર્થ એટલે સારી રીતે કરાયેલી પૂજાને તમે સ્વીકારો. ચલો આટલા સુધી કોને ખબર ના પડી? આ 5 મુદ્રાઓ બધાને આઈડિયા આવી કેવી રીતે કરવાની? કોઈને નથી સમજાય? દુહા કેવી રીતે બોલવાના? જો આ લોકો બોલશો ને એટલે તમે જે ઓનલાઈન આરાધનામાં જોઈન થશો ને આ વર્ષની જે છે તો એમાં એ લોકો બોલશે, તમારે માત્ર તમારા ઘરે સ્વચ્છ આસન ઉપર બેસી અને એ સાંભળવાનું ને એ પ્રમાણે કરવાનું. તમારી પાસે યંત્ર ને બધું મોકલાવશે, વાસક્ષેપ યંત્ર, તો એના ઉપર તમારે પ્રોપર આરાધના કરવાની ને દિવસમાં 3 વખત કરવાની. જો સમય હોય તો એ લોકો સાથે, ન હોય તો તમે તમારી રીતે આગળ પાછળ કરી શકો છો. અને આમ આટલા લોકો જો 9 પદની સમૂહ આરાધના કરશે તો કેટલું બધું આપણું અધ્યાત્મ જગતમાં સારું થાય, દોષો નિવારાય. એટલે મોટામાં મોટું પૂજન એટલે સિદ્ધ ચક્રજીનું પૂજન. અને આપણે જેમ કહીએ છીએ કે આ 9 પદની આરાધના જ આપણને મોક્ષ અપાવે. 20 સ્થાનકમાં પણ આ જ 9 પદો પણ આવેલા છે, બરાબર. તો અરિહંતની પૂજા એ માત્ર અરિહંત પદનું છે, પણ આમાં આપણે 9 અરિહંત કેવી રીતે બન્યા, અરિહંત સિદ્ધ કેવી રીતે બન્યા? તો સમ્યક દર્શન વડે, સમ્યક જ્ઞાન વડે, સમ્યક તપ વડે, સમ્યક ચારિત્ર વડે. તો એ જો અરિહંત બની શકે, સિદ્ધ બની શકે
તો હું પણ આ પદોની આરાધના કરી અને અરિહંત અને સિદ્ધ બની શકું. ખ્યાલ આવ્યું બધાને કેમ ઇમ્પોર્ટન્ટ છે? હવે તમને એ યાદ આવ્યું ક્યારે તમે સિદ્ધ ચક્ર પૂજનમાં ગયા હો અને આ લોકો પણ આવી જ રીતે દુહા બોલ્યા હોય કે તમને બધી મુદ્રાઓ કરાવી હોય, આ જ શ્લોકો એ લોકો બોલ્યા હતા, પણ ત્યારે તમને એમનો અર્થ ખ્યાલ હતો કે આપણે દેવોને કહી રહ્યા છીએ કે તમે આવો, તમે બેસો, તમે અહીંયા અદ્રશ્ય રૂપે રહો. પણ હવે તમારે ગુજરાતી વાળું સાથે રાખવાનું, એટલે જે પણ બોલાતું હોય તમને ભાવ આવતો જાય. અને કોઈ આજુબાજુ મહારાજ સાહેબ હોય તો એમની પાસે તમે આ આરાધનાના વર્ડ પ્રોનાઉન્સ પ્રોપર બોલતા શીખી જાઓ. અથવા તો તમે કોઈ એવું કોઈને શીખવું હોય કે એક વખત પ્રોનાઉન્સ કરવું હોય તો મને આગળથી વોટ્સએપ કરશો તો આપણે એના વર્ડ સાંભળી લઈશું ને જો બરોબર હોય તો તમે પછી જોરથી બોલી શકો. ખ્યાલ આવ્યું? એટલે હવે ધીરે ધીરે બધાએ વાંચવાનું શરૂ કરવાનું છે. આરાધનાને બહુ દિવસો લાંબા નથી, તો ત્યાં સુધી તમારે જેની પાસે નાની આરાધનાની બુક હોય, મોટી હોય, પણ આ જે હમણાં જેટલા સૂત્રોના અર્થ જોઈએ છે બધા સૂત્રો રોજે વાંચવાના. તો મારા ખ્યાલથી 8 પંથ જેમ ભક્તામર પહેલા સ્ટાર્ટ થયું હતું, હવે બધાને જે લોકોના સંઘમાં બોલાય છે લોકોને મોઢે થઈ ગયું. તો આ આરાધના છે ને વર્ષોથી ઘણા સંઘોમાં થતી હોય છે. જેમ કે હું જગડુસા નગર જાઉં છું તો ત્યાં એ લોકો 9 દિવસ વર્ષમાં 2 વખત બધા મળીને આરાધના તો પહેલેથી છેલ્લે સુધી જેન્ટ્સ હોય, લેડીઝ હોય, છોકરા હોય, આરાધના કરે જ છે. તો એમ સમૂહ સંઘમાં નાનું ગ્રુપ બનાવીને તમારી ત્યાં આ આરાધના શરૂ કરો તો એના રિઝલ્ટ તમને બહુ ફાસ્ટ જોવા મળશે. કારણ કે આ દેવો વિમલેશ્વર, ચક્રેશ્વરી દેવી, હાજરા હજુર છે, સમકીતી છે, જે પણ આ નવપદની આરાધના કરે એ લોકો ખૂબ સહાય કરતા હોય છે અધ્યાત્મ જગતમાં, દોષો દૂર કરવામાં, ગુણો ખીલવવામાં, મોક્ષે લઈ જવામાં. તો બહુ સારી રીતે જ્યારે પણ રિવિઝન પણ કરો તો ચોખ્ખા કપડા, ધોયેલા કપડા, સારું મોઢું એટલે એઠું મોઢું ન હોય, આ બુક્સ વગેરે લો ત્યારે એકદમ પ્રોપર એક જગ્યા ઉપર બેસી, પછી બુક ખુલ્લી હોય ને મોબાઈલે ખુલ્લા હોય ને નીંદરે આવતી હોય એવી બધી અસાધના કરતા નહીં. કારણ કે આહ્વાન કરી લીધું ને એક વખત, હવે આ દેવો આવી ગયા તમારી બાજુમાં, તો એ દેવો આવે ને પછી હવે જે આપણે આરાધના કરીશું અરિહંત પદની, સિદ્ધ પદની, તો એમાં ગમે લોકો આવે, ગમે લોકો જાય, આપણે આપણી આરાધનામાં એકદમ મસ્ત રહેવાનું. આપણી બાજુમાં કોણ બેઠું ને કોણ ઉઠી ગયું આપણને ખબર ન હોય, એટલા આપણે એકદમ તન્મય બની જઈએ. તો આ બધાની ભૂમિકા છે. તો આપણે નેક્સ્ટ મીટિંગ થી અરિહંત પદની આરાધના શરૂ કરીએ. બોલો શું કહો છો બધા? કરીએ? હમણાં સુધી ખાલી દેવોનું હતું. બોલો કોણ બોલ્યો છે? બોલો. હા, તમે કીધું ને દેવો આવે અદ્રશ્ય રહે, પણ હા બોલો. એ તો હમણાં તો પોસિબલ નથી ને કે દેવોને આપવું તો છે નહીં ને, ના ના, હમણાં પોસિબલ થોડી છે. 100% આવે. હમણાં દેવો ના આવે એવું કેમ બને? તમે મોટા આવે પણ તમે પણ આચાર્ય ભગવંત હોય ને એમને સૂરી કહીએ તો એ લોકો જે સૂરીની આરાધના કરે તો એ લોકો જે જાપ કરે તો એમને બધા દેવ દેવી સહાય હોય. આ તો આપણે અદ્રશ્યમાન રહીએ છીએ કારણ કે દેખાય તો આપણને ન દેખાય, પણ હમણાં જે પણ જ્ઞાની હોય એમને દેખાય. એટલે પણ એ લોકોને દેખાય કે જે લોકોને એમના આવવાથી કઈ ફરક ન પડે એવાને દેખાય. અચ્છા, હા, એક સૂરી મંત્ર વાળા હોય ને એમને કઈ ફરક ન પડે, હમણાં એવું તો પોસિબલ નથી આવે ને તો કઈ ફરક ન પડે. અચ્છા, ઓકે ઓકે. હા, કેમ કે આપણને તો ન જ દેખાય, આરામ આ તો પોસિબલ છે જ. હા, ના ના એવું નથી, પોસિબલ છે જ નહીં. તમે આરાધના કરો તમને બી દેખાય, સપનામાં દેખાય. દેવ દેવી તો જોવું બહુ ઈઝી છે.